પેલા ફોન કરે એ ફોને ચોટમ ચોટ થાય. હા હવે લાગ્યો લે કરો કેટલો રહ્યો લે લે હવે હાડોમાં એ ભાઈ જો જઈને આવ્યો પેલા નમું નમ જે હોય મને તો આ ભૂલી જવાય કોમનો બહુ યાદ રાખતો નહીં એટલે આવો આપણે બેઠા કે બેચે આટલી વાર લાગે એ બેહું ના કર્યો ફટોફટ આવે તો મારા વાળો હા 10 મિનિટમાં હાજર તો જજો. હા કોનો ફોન હતો? આ પેલા શેઠનું પગાર બગાર હાલતું નહીં ને મારા યાર બોલા 20,000 રૂપિયા લેવાના પણ એને કહેવાય નહીં શેઠને ખોટું આપણે શેઠ થાય ખોટું મેટર જેવું થઈ જાય એના કરતી ન કહે ને મારા ભાઈઓ જેવા પાડી દેવું ને. સાચી વાત. બેડો જઈએ તાન. હા હા તો આપણે ને કોઈ શેઠને કહેવાય નહીં ખોટું આપણને મેટર જેવું થઈ જાય ન કહો તું તો ત્યાં ભાગી નાખું મૂઠા આ શેઠના આ તો યાર શેઠ પૈસા આવતા નહીં મને ત્યાં બહુ ટેન્શન આવી ગયું ને હું ને મારા ભાઈઓને કહેતો નહીં નકર જો આ ફોનનો બંધ ફૂટી ગયો મારા ને નવો ફોન લાવવો પેલો તો અત્યારે નહીં આવ્યો શું હોય ના હજુ નહીં આવ્યો ભાઈ આવવાનો 2 મહિનો પછી થોડો કોક 17 એવો હા એવો આ બધું જેવું હોય કે સાપે નહીં કરાવતું શીખ્યું. આયો અલે ચેતર આડે બેહો યો લે તમે હું યાર ફોન કરો એ બે લે બેહો હાય મળવા થાકે તમે યાર ટોપો બધા જ કરો ભાઈ એ ઘરે લાવી જાય ને તો આખા ઓછે ડોન થઈ જાય આપણે બધા. આ નવ ચોય લાયા ઘડિયાળ એ ઘડિયાળ ને ઘડિયાળ એ જાદુ ઘડિયાળ ઓહો પેલો જાદુ કરાતું નહીં ઘડિયાળ ખોજી હતી ને એ ઘડિયાળ આપણે હોથી પાડ્યું ને હા તો એ ઘડિયાળમાં એવું ને વાત તો અભરજો મારી પેલા તે બે અભરજો એ ઘડિયાળ પહેરીને ને ગાયબ થઈ જવાય એટલે આપણે મોટી મોટી બેંકો હોય ને એમાં ચોરી કરી કહું પછી અડધો ભાગ થાય ને અડધો ભાગ તારો અડધા બધા વેચી લેવું. હા ઘડિયાળ આપણે બે ખોથી લેવીએ હવ આ નક્કી બરોબર. હા બરોબર તમે ફૂસફૂસ શું કરતા એ તો એને ક્યાં તો કરો કે નહીં કરવો ભાગ એ કે કરી દઈએ કરવાના. હા તો આપણે પેલો શું કે રોમો કોને જે કહેતા એ નોમમાં તો આરતી ને બાબા જે એ રે તો મન મળે તો હું એ જતો તો મંદિરે દર્શન કરવા તે રે મન તો બોલાય કે આ ચાવી ઉતારી આલો ને તે હું તો ઉપર ચડીને તે મારે તો ફોને ફૂટી ગયો ભાઈ પડે છે એના કાંઈક કોઈ ભાઈ હતું એક ઓવા હતું હા હતો એના ઠેલામાં ને મેં ફેંક એક ઠેલો હતો વાદળી કલરનો એ છે એ છે એ જ હતો તાન એ ઠેલો ફેંકતો હતો હું ત્યાં ચોપડી નીકળી અંદર પછી ને ચોપડી નેચો કોઈ ખતું ચમકતું હતું જબરું અશ્વનજી કાલે એવું જાદુ કર્યાતું નથી ને એવું જ લાગે તેરે ભાઈ વાતો પર રે એકલો નેક કરવાનો હોય રહ્યો હા પાર દેવું ને એના ને દોરાઈએ ને આપણે નહીં પેલો આપણો પેલી ચોકરી જોધરી વાળી ઓહો એકન જાય જાડે પાડી બરાબર નો પેલા જુરીએ એ ઠેલો બધો લઈને નાઈ જઈએ. હા પોલીસ વાળો ની તમને ખબર તો પોલીસ વાળો તો પૈસા હું ખવડાવું પોતે બાપુ પૈસા મારા લેજો ખવડાવ પહા તો હાલતા નહીં યાર લે પણ ભાઈ તને ખબર તો કે આ મંદિર જેટલી ચાલાવે અરે ચોરી 4 મહિનાનો પગાર નહીં હાલ્યો તું એ તો આખો ને વાપરવા તો તું એ આખો બે ભાઈ નાજી બે એને યાર કોઈ ખબર પડતી નહીં ઘડિયાળ માં એને ટપ્પુ નહીં પડતો હું ક્યાં કહું નહીં કહેતા જો માં તો નાખવા બાપ બધું કહે એક કામ કર આપડે જો એક બેંક માં પૈસા લૂંટી લઈને આપડે હા તો એવું હોય ને એવી નહીં બીજી એક ઘડિયાળ જાદુ કરશું એ બનાવી દેવાય કોઈ બંને તું ગોડા થઈ ગયા હો જાદુ પૈસા તો કમાવા હતા પૈસા ગોડા થઈ ગયા બંને લાવ પોલીસ વાળા આપણા ઉપર કેસ કર્યો પૈસા ખાડલા નહીં માં આપડે કરી દેતા હા પછી શું કેવાય આ વકીલો પૈસા ખવડાવતા નહીં શું દેવડા હતા જાદુ કરતો બે કોડી નો બન્યાલા આપણો જાદુવારી એ જાદુ કેટલે ચાલે પોલીસ લાખ રૂપિયા કરે
આપડા જાદુ કરીને પૂછ કરો ખવડાવી દે. હા એમ તો હું કહું તા ને 3 જણની બનાવી દેવરાઈએ હઉ. નવી પેટી પેક 24 કલાક બેંક લૂંટ પેલા તો પેલા મને માના ને ફોન ફોડીને એમના જ ઘરમાં ચોરી કરી. ને કે આટલું મને જાડું દોરો હજી કીટ હતી મને મારા કાકા કહેતા હતા હા કે એના ઘરમાં ને હા. જે તિજોરી આવે ને એના ન્યા તો જમીનમાં ને હા. એ ખોનાની ઈટ ઘાલેલી છે. એવું હા માતાજીની શીખવ ખની કીધી ખબર નહીં પણ ઘાલેલી છે. માતાજી નું તો આપણે ના લે અરે માતાજી માતાજી હરામ કરે નહીં. એવું હા તો ને મારા બાપા કે એમના ઘેર ત્યાં ને તિજોરી ને એના ન્યા તો ઈટ હ. હું કહું છું બાપા કો આવડી હે કે ના લે કેવડી હોતી હે કે આવડી જ હોય કે ઈટ એવું હોય. એના ઘેર એવડી ઈટ હ કે આ કે તું ચોરી કરવાના છે મુકો હાર બાપા નહીં કરું પણ કેટલા વાગે ભાઈ હું જોયેલું કેટલા વાગે જોજે પૂરા ચોકો આયા આપણે જો ભાઈ હું બતાવી દઉં જો આ રસ્તો હોય ને એ બે જોયેલું જ હોય. લે હા, અમે તમે ને જોઈ તમે બે જોડે રહેજો હું હા. આખો રે હું ને આપણે થોડા બહારીઓ મન થઈ જાય. હું આમ ઈશારો કરો આમ કરે એટલે તમે પાછળ છે ને એને દોરાવવાનો ઓકામ પાડતા પાડતા પછી હું આગળ ઉભો રહું ને એટલે જાલી ભાઈ પુણ્ય કરે લેડો લેડો બહુ વાર નહીં કરી. મોડું થઈ જાય અહીં ઓઠો આગળ તો હા ભાઈ આ બે ત્રણ બે જે રૂમાલા ને એ પેલો ભાઈ ને અકાઉન્ટ ટાઈમ થઈ ગયો એ ભાઈ ને અકાઉન્ટ એટલે એના મોઢા પે રૂમાલ બાંધવાનો કોક તો એના મોઢે રૂમાલ એને આપણો મોઢો દેખાવું જ જોવો જ એના નહીં મોઢા ગોળ. હા બે ભોંગા દેવાનો પછી બે ભોંગા એને બે આ બરાબર ને ઝૂરીને ને જો જે ઠેલો મેન મકસદ આપણો ઠેલો હો ઠેલો લઈને આપણને આવવાનું હો અને હા એટલે તું ઓમ જા અમે ઓમ જઈએ હું આને પેલા હાલ્યા રહો તો આપણે વાર નહીં કરવી. એને દોડો કરો એ આઈ ગયો રે હો પકડો રાખીને હા હા આટલા એને પતાવી દે હો બસ આપણે બોલે આટલા રસ્તા પર હા એ બોલે આ ઢગલો દેખાય લાલ ગાને એ પાછળ તો જતો જા હું કે આગળ હમતો જો લાઈ ગયો એટલે આ જગ્યા મજબૂત છે એમથી. જઈએ તા ઘર બાદ જઈએ તા સવારના બેઠા જાઓ તાન. આવજો હું તો જોઈ બે હે ના આવું ઘેર. ઓ કોને આવજો ફેરો નહીં લેજો. એટલે મેન સામાન તો ભૂલી ગયો લઈ જા તો જિંદગીમાં આવો ભાઈબંધ હોય ને તો કોઈ ટેન્શન જ નહીં ગમે જેવું ટેન્શન જે પટી જાય આપણને રોમા જેવો ભાઈબંધ મળવો બહુ નસીબની વાત છે યાર સામાન લઈને જવું તો મારું સમજી જવું પડે કેટલો હમણાં આવ્યા છે ને એ પાછો આવી ગયા ને તો લઈને જતો રહે તો સામાન ખબર નહીં પડે મારે સામાન હરખો રાખે છેલ્લો આગળ રાખે ટેન્શન નહીં જગ્યા બહુ મતલબી છે કોઈનો ભરોસો કરે એવો હોય જ નહીં તો સુનસાન રસ્તો કોઈ દેખાતું નહીં ગયો આમ કાકા ને ખબર ના પડે કિશોરભાઈ જલ્દી આવ એ મોઢું કોનું મોઢું ભાઈ ફોન કીધા ખાલ તું માફ ફોન કીધા હા બરાબર ને બે દૂર કોણ છો લે તમે ચલો પકડ તું પેલા અરે ના મરી જાય તો કેસ થાય. ના રાજુ મરજે ના હોય
ધોતી મોટી કાઢી નાખી મારો. કોણ અચાનક ચોરી આયા ને તો હું તો ઓળખતો નહીં આ લોકો. મારા ઘેર જવા બદલે હવે રોમા જોઈ જવું પડે. એ તો સારું થયું તો મરવા મારી જ નાખે તો મને તો પેલા નાખી દો ને તો હું તો દબાવી નહીં પણ આપણે તો ચાલાક એટલે મારો ઠેલો બે ઠેલો લઈને જતા રે. ત્યાં મારો ઠેલો હા રોમાન કીધું તું એ ઠેલો મારો ઠેલો મારા રોમા જોડે જવું પડે. હવે રોમા કેટલા 3 જણા હતા છે કોણ હતા ખબર નહીં. મારો ઠેલો લઈ ગયા મને બહુ માર્યો. મારો ઠેલો લઈ ગયા મારા. ઓ બાપા રોમા જોડે જવું પડે. તો રોમાન લઈને ગયો ને તો સારું હતું. એકલો એકલો ગયો ને એમાં આ છેતરાઈ ગયો હું. મને ખબર ના પડી કારણ મને મારવા ચમ આવ્યા અને શું કારણથી મારા જોડે આવ્યા હતા મને ખબર ના પડી. હા મને એવું લાગે કે આ લોકો ને એટલે ઘરેલ માટે જ આવ્યા છે પણ ઘરેલ તો મેં થેલામાં રાખી જ નથી. ઘરેલ તો મેં મારા ઘડિયાળ જ મારો જીવ લઈ લેવા. ઘડિયાળ તો સારું થયું ખીજામાં કાઢી નાખી હતી મેં. ઘડિયાળ બહુ મોટી પડી કેવું લાગે મને તો. આ બાપા ભાગી નાખે પણ 3 જણા હતા 2 જણા હતા દેખ્યામાં જ નહીં આવી ને અચાનક મૂકું ચોકીન મંત્ર દેવાનું ચાલુ જ કર્યું અને ભૂઈ નાખીને આવે. તને માર્યો તું તો કાઠો નતો. યાર તું એક રહેતો તો તાન તો આખા ગોમ બૂમ પડાવતો તો નાટક સમ રોવું. પણ આ વિદેશમાં જોયો ને તે વિદેશમાં મેં એવા કિસ્સા જોયા ને કે ખાલી ગાળ બોલવા એ પેલા ઠોકી નાખા બંદૂક હતી. તે કોણ હતા રે? એ મને નહીં ખબર. અચાનક હું જતો તો મારી ધૂનમાં જ અને શેર એક જણે પાછળથી ઘા કર્યો અને બીજો શેર એક આમથી આપતો આ ખબર નહીં મારું મોઢું ઠોકી નાખ્યું અને મને પેલા તો ખોગળી જાય નાખ્યો ભૂઈ નાખીને એવો માર્યો બાપા હજુ તું આવ્યો અને ઠેલો લઈને નહીં જઈએ. કેટલા જણા હતા એવું જોયું છે મારું મોઢું ઠોકી નાખ્યું છે ને આઈ એવું હતું. એવો માર્યો ધોતી મોતી કાઢી નાખ્યું મારું. બરોબર. ઘડિયાળ બરિયાળ તો નહીં લઈ ગયા ને તો એને એવું આ કારણ ઘડિયાળ તો મેં ખીજા મૂકી દી. ઠેલો લઈ ગયા ને ઠેલો લઈને જતા રહ્યા. તાન તો 100% પેલો કિશન એના 2 પેલા ચમચા જ હે એ ખબર નઈ મતી ઓ માર્યો બાપા. હા તું બે હું જોતા આવું બે તું એ ચી જગ્યા હતા કે તો હું જોતા આવું. પેલા તઈ રસ્તા પર અચાનક હુમલો કર્યો એમને. હા ઉભો રે હું જોતા આવું બે તું. અને અહીંયા આવે તો હા અહીંયા આવે તો અરે અહીં ના હોય તો આપણો ઇલાકો હો. આજે જજો જોતા આવજો. હા હા જોતા હું જોતા આવું. મારા જીઓ મેં ના પાડી તું કે તમે મારા ઘરમાં કોઈને અડતા નહીં પણ ના આવા ઓન ફેરથી ના મારા હાલવો જ પર હેતા ના સીધા થહે મોનતા જ નહીં. આવા હાથમાં આવી ગયા તો એવા મારે ને ઓન લો બાપરો. હજુ તો કલાક 2 કલાક જ થયા અને એક તો કેટલો હેવી માણસ હતો નતાર કેવો થઈ ગયો હ.
રોવા માંડ્યો. હતા એ નકા બૂમ પર આવતો તો અમારી કન ના. હવે દેખાય ને એટલે મારા હાલત પર હે. હવે આ નહીં સુધરે ને કઈ સુધરનારા હદ ને આ ત્રણ રસ્તા તો હોય પણ કોઈ દેખાતું તો નહીં. કન હશે રે ફોન મારવા તો પડે મારવા તો નહીં લાગે નાહી ગયા પણ મળે તો ખરા જ નથી. કેટલા જઈને જશે રે વન મારે તો ખરું. પેલા જોડે જવા દે. ઇવન ના જોડે આવી જાય ને તો પાહા પેલા ફેરથી ના મારે. જોડે જવા દે મને તો સારું. હવે આ કિશન ને મર્યો. એક તો મહેમાનો ને મારા હમણાં તો 2 દાડા ખાલી રહેવા હું આવ્યો. આ ના માર્યો લે. આ ખબર પડે મારા હોમ ઉપર તો આ રોમો ચેવો હ. ના કોઈ ખબર જ પડતી નહીં મારા બેટો લગી રે. હજુ બાપરો તરપાય ગબરો માર્યો લાગે. કોના ના મળ્યા તો નહીં પણ ઈવન આપડે કાલ ઈવોના ઘેર જઈને ઈવોને ઉખેરીએ બરોબર. રખતો જ નહીં કે હા મૂર્ખું હું તો 2 દાડા વર્ષ રહેવા યાર. મારે તો આવી હાલત થઈ એના કરતા હું તો ના સારું હતું. એટલે આ મૂર્ખું તમતા ટેન્શન ના લે. ઈવન તો હું સીધા કરું. પેલી ફેર મેં મારે તો ઈવન જબરા તે ભા કે હવે તમારા ઘરમાં નહીં પડે ના જ પાહા પડે. હવે ઈવન મારવા તો પડે મારે. મારી દુશ્મની એવન જોડે કશું નથી તો મને મારી ગયા. હા આપડે કાલ ઈવન મારીએ તમતાર. પણ શું કારણ મને મારે ખબર ના પડી મને યાર. તું ટેન્શન ના લે. આપડે આ બધું આજ કરાવે એ નાખે નહીં. એ બધું આને જ કરાવ્યું મને એવું લાગે. લે એ જેટલી કિંમતી વસ્તુ તું આ રાખજે તાર પહોન. આમાં જોઈ એટલે મને બહુ મારે. આના જ આપડે એને મારવાના હતા કાલ. આરીએ પહેરીને ને પછી ચાલવાનો હ. આરી તારો પહેર દેવાની ચમકી તારો તું બહુ પોચો થઈ ગયો હું એટલે આરી પહેરીને તું મારે તને કોઈ અડી નહીં. હું તો ખાવી જેવું તું ઈવન એક જ નહીં ગોઠવું બસ તને મારે રાય સમજો. એટલી તો ખબર પડી કે ગોમ સોર્યા પહીએ ને ગોમમાં પાસાય તો કોઈ કેરી રહેતી નહીં આપડી. વિદેશમાં જવાય તો એટલી ખબર પડી ગઈ બાપા. ખબર પડી ને એના કરતા દેશી ગોમડાના રોટલા ખાઈને આપડે તો તાજા થવાય સારું. બોડી ના હજુ જો બિસ્કિટ ખાવ પેલો પાઉ ખાવ પાઉ. અરે એ તો સારું ખાવાનું હતું પણ આવી તાકાત નથી હાલતી ઈકન. અને ઈકન હું જ્યો ને તે હું તો બેઠો હતો એ પંકજ બેઠો તો લમને હાથ દે. અને પેલો સોર્યો તો કે પેલો ભિખારી તો બેહર્યો કે અરે મારો હાર હું કહું હું ભિખારી નહીં કહું હું તો ગોમડા નો એટલી વારમાં. અરે આ તો આવું કર્યું તમને દેખાય જોઈ લ્યો ખભો થોડો. તાકાત તો થોડી રાખવી પડે ને આપડો. તાકાત તો રાખવી જ પડે ને તાન. એટલે ગોમડા સોર્યો મને ભીખ નહીં માગતો કીધું કે શું કરો કાકા મૂકો બેઠે હું થાકે હું કે ચમ મૂકો હેડી બહુ શહેર બહુ મોટું હતું. આના કરતા ગોમડા એમ તો ખેતી કરીને ખાતો હોય ને તો સારું છે. કાલ ઈવાના ક્યાં જઈને તું જોવા ઘરે પર દે એટલે કોઈને દેખાય નહીં. અત્યારે પેલા ટ્રાય મારજે તું દેખાવ કે નહીં. તો લે એ લે તો જ્યો એટલે તમારા બાજુમાં બેઠો હું ત્યાં નહીં એક કંદો જોય નહીં તો કન હું ખરેખર ગાયબ થઈ ગયા. તો જેવો કોના મને યાદ નથી કરિયાલ મળી અહીં જોય નહીં. હા તો જો લે તો બોલું તારા હોમ ઉપર આ રહ્યો ને હા લઈને તો બેહો. અહીં તો તમે આગળ પાછળ તો ફરું હું ત્યાં દેખાતો જ નતો. વાહ ઘડિયાળ તો સારી લગતી ઘડિયાળ છે. આરા લોકો છે ને 100% આ ઘડિયાળ લેવા જાય હતા 100%. હા તે હું કહું હા બોલો. આ ઘડિયાળ પહેરીને આપડે માર્યું ઈવન બરોબર. તારા ઘડિયાળ પહેરીને મારો મારા તો એરા વિવત છે એટલે ઈવન તો હું હાલે જ તમ તાર તારા ઘડિયાળ પહેરવી પડે. ગેંગ મોટી નહીં હોવાની ભાઈ. હું ગેંગ મોટી હું એકલો ફરી વરું. ઘડિયાળ તો
મારી હાઈ લપકી પાવરફુલ લાગે હો